એનજીઓમાં વેકન્સી પડી છે અથવા એનજીઓમાં જોબ છે એવું ક્યાં આવે છે? જેમ કે બીજી કોઈ પણ જોબ માટે તમારે સ્પેશિયલ વેબસાઇટ હોય છે કે જ્યાં તમને ખબર પડી જાય, ઘણીવાર ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે. પણ સોશિયલ વર્કમાં શું? તો સોશિયલ વર્કની જોબ રિલેટેડ વેકન્સીની જે જાહેરાત છે મુખ્યત્વે 4 જગ્યાએ હોય છે. સૌથી પહેલું આજના જમાનામાં જે છે એ છે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ. મોટા ભાગે તમે જે સારી એનજીઓ હોય તમારા વિસ્તારની આસપાસની, અથવા તો તમે જ્યાં જોબ કરવા માગતા હોય એવી એનજીઓને તમે ઇન્સ્ટા અને ફેસબુક અને ફોલો કરો. એ લોકો એમની જે પણ વેકન્સી આવતી હોય છે તો એના રિલેટેડ નાની એવી રીલ બનાવતા હોય છે, અથવા તો એમની સ્ટોરીઝમાં અપલોડ કરતા હોય છે કે આ પોસ્ટ માટે આ વેકન્સી છે. તો ત્યાંથી તમને માહિતી મળશે. એ તમને ઇન્સ્ટા ફેસબુક પરથી મળી રહેશે. તમારે રોજ 10-15 મિનિટ એક વખત જોવાનું રહેશે. બીજું જે છે લિંક્ડઇન. આજકાલ એ બહુ જ મોટું પ્લેટફોર્મ છે, એને હળવામાં ના લો. તમે તમારી પ્રોફાઇલ બનાવો અને સારી એનજીઓને તમે ત્યાં કનેક્ટ થાઓ, ફોલો કરો. અમુક એનજીઓના જે ફાઉન્ડર હોય, જે તમને પર્સનલી મેચ થતી હોય તમારી ઇન્ટરેસ્ટ સાથે, તો એવી એનજીઓને બહુ જ પોલાઇટલી મેસેજ કરો કે મારું MSW પૂરું થઈ ગયું છે, હું ફ્રેશર છું અને મને આ ફિલ્ડમાં રસ છે, મેં આમાં ફિલ્ડ વર્ક કર્યું છે, તો કોઈ પણ તમારે ત્યાં વેકન્સી આવે તો મને જાણ કરજો. ત્રીજું જે છે એ તમે જ્યાં અત્યાર સુધી જે ફિલ્ડ વર્ક કર્યું છે એ ગામ, એ એનજીઓ, તમે જ્યાં પ્લેસમેન્ટ કર્યું છે એ એનજીઓ, તમે રિસર્ચ દરમિયાન કોઈ એનજીઓને મળ્યા હોય, તમારા જે સિનિયર્સ છે જે તમારી પહેલાં ભણીને ગયા અને અત્યારે કોઈ જગ્યાએ જોબ કરતા હોય, આ બધું જે તમારું એકદમ પર્સનલ નેટવર્ક છે, જે તમે એકચ્યુઅલી એ લોકોને મળ્યા છો, ત્યાં તમે કામ કર્યું છે, એમનો અને તમારો એક અનુભવ જોડાયેલો છે, તો ત્યાં તમે કેવી ઇમ્પ્રેશન પાડી હતી એના પર આધાર રાખે છે. તમારા પ્રોફેસરો પણ તમને આમાં મદદ કરી શકે છે. અને ચોથું જે છે વોલેન્ટિયરિંગ. ઘણી બધી એનજીઓ પોતાની વેબસાઇટ પર એક વોલેન્ટિયરી ડેસ્ક રાખતી હોય છે. તમને જે સંસ્થા પસંદ હોય એ સંસ્થા સાથે તમે વોલેન્ટિયરી જોડાઓ, એક્ટિવ રહો એમની સાથે, એમના પ્રોગ્રામોમાં અને બધે એમની સાથે કોન્ટેક્ટમાં રહો. અમુક સંસ્થાઓ એવી હોય છે કે જે તમને સીધી હાયર નથી કરતી, પરંતુ તમને પહેલાં વોલેન્ટિયર તરીકે રાખે છે. તમારું કામ જોવે છે, તમારું નેચર જોવે છે, તમારું એનાલિસિસ કરે છે અને પછી એ જ સંસ્થા તમને એમ્પ્લોય તરીકે રાખે છે. એટલે જો તમને કોઈ સંસ્થા પસંદ હોય જે તમારી આસપાસ હોય અને તમને ત્યાં કામ કરવામાં રસ હોય, તો મારું સજેશન છે કે તમે ત્યાં પહેલાં વોલેન્ટિયરી જોડાઓ અને પછી તમારા કામથી એ પ્રભાવ પાડો કે એમને ત્યાં જ્યારે પણ જગ્યા ખાલી થાય તો એ લોકો પહેલાં તમને બોલાવે.